હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 8 રેડોક્સમાં અત્યાર સુધીમાં જેટલું કન્ટેન્ટ ચાલેલું છે તેની એક્સરસાઇઝ સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરેલું હતું. યટ અવર ચેપ્ટર ઇઝ નોટ કમ્પ્લીટેડ. હજુ 2 થી 3 મેઇન કન્સેપ્ટ બાકી છે જે આપણી આજની એક્સરસાઇઝ ઓવર થઈ ગયા પછી નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરશું. બધી એક્સરસાઇઝ આપણે લાસ્ટ લેક્ચરમાં ઓવર નહીં થઈ શકેલી હતી, અમુક કમ્પ્લીટ કરેલી હતી. રેસ્ટ ઓફ ધ એક્સરસાઇઝ વી આર ગોઈંગ ટુ કમ્પ્લીટ ઇન ટુડેઝ લેક્ચર. તો વિલ સ્ટાર્ટ ધ એક્સરસાઇઝ અકોર્ડિંગલી. ફર્સ્ટ એક્સરસાઇઝ નંબર 8.9a. તેમાં શું આપેલું છે, તમારે શું કરવાનું દીકરાઓ કે ટેક્સ્ટ બુક તમારી સાથે રાખવાની અને ટેક્સ્ટ બુકમાં એક્સરસાઇઝ વાંચવાની. ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ રાઇટ ડાઉન ધ એક્સરસાઇઝ હિયર. એટલે મેં અહીંયા એક્સરસાઇઝ રાઇટ નથી કરેલું. હું અહીંયા એક્સરસાઇઝમાં શું કન્સેપ્ટ છે એને કેવી રીતે સોલ્વ કરવાનું છે તે સમજાવું છું. તો ત્યારે તમારે શું કરવાનું છે કે ટેક્સ્ટ બુક ઓપન કરીને એક્સરસાઇઝ રીડ કરતા જવાનું. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 273 પર તમારી પાસે જે પેજ પર એક્સરસાઇઝ આપેલી હોય તેમાં 8.9માં એમ આપેલું છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે તો તે આ મુજબની લખી શકાય. આપણે અત્યાર સુધી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને આ મુજબ લખીએ છીએ કે 6 મોલ ઓફ CO2 પ્લસ 6 મોલ ઓફ H2O વિલ ગીવ યુ 1 મોલ ઓફ C6H12O6 જેને ગ્લુકોઝ કહેવાય પ્લસ 6 મોલ ઓફ O2 ગેસ. એટલે આ પ્રક્રિયામાં શું કહેવાય કે 6 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 6 મોલ પાણીની વચ્ચે પ્રક્રિયા થઈને 1 મોલ ગ્લુકોઝ અને 6 મોલ ઓક્સિજન ઉત્પન્ન થાય છે એવું અત્યાર સુધી આપણને ખ્યાલ હતું. પરંતુ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટેનું આ જે સમીકરણ છે તે આ રીતે નહીં લખવું જોઈએ, તેની જગ્યાએ આપણે આ રીતે લખવું જોઈએ કે 6 મોલ ઓફ CO2 પ્લસ 12 મોલ ઓફ H2O give 1 mole of glucose plus 6 mole of H2O and 6 mole of O2. એટલે 6 મોલ કાર્બન ડાયોક્સાઇડ એ 12 મોલ H2O સાથે પ્રક્રિયા કરીને 1 મોલ ગ્લુકોઝ, 6 મોલ પાણી અને 6 મોલ ઓક્સિજન ઉત્પન્ન કરે છે. ઓવરઓલ બંને રિએક્શન જો જોઈએ તો ઓલમોસ્ટ સેમ, બટ એનું કંઈક ને કંઈક અર્થઘટન જુદું છે. જો સમીકરણ જોઈએ તો આ 6 મોલ H2O ને આ બાજુ લાવીએ તો અલ્ટિમેટલી 12 - 6 તો 6 જ થઈ જાય. એટલે આ રિએક્શન અલ્ટિમેટલી તો આ રિએક્શન જ બને, પરંતુ આની જગ્યાએ આ લખવું અને આ સમજવું વધારે ઉચિત છે. તો હવે આપણા માઇન્ડમાં ક્વેશ્ચન એમ થાય કે સર શા માટે નહીં આવું લખવું જોઈએ ને શા માટે આવું લખવું જોઈએ? તો જો આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વિશે વાત કરીએ તો ફર્સ્ટ પોઈન્ટ ધેટ વી નીડ ટુ રિમેમ્બર કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા મુખ્યત્વે 2 તબક્કામાં થાય. કેટલા તબક્કામાં થાય? મુખ્યત્વે 2 તબક્કામાં થાય. તેમાં તબક્કો નંબર 1, તબક્કા નંબર 1માં શું થાય કે જે 12 મોલ પાણી જે છે, કેટલા મોલ પાણી છે? 12 મોલ પાણી. તો તેનું ક્લોરોફિલની હાજરીમાં શું થાય છે? વિઘટન થાય છે. Chlorophyll, that is green color pigment, which is responsible in photosynthesis process. તો ક્લોરોફિલની હાજરીમાં 12 મોલ પાણીનું શું થાય છે? વિઘટન થાય છે અને એમાંથી 12 મોલ H2 પ્રોડ્યુસ થાય છે અને એમાંથી 6 મોલ O2 પ્રોડ્યુસ થાય છે. તબક્કો શું છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા મુખ્યત્વે કેટલા તબક્કામાં થાય? 2 તબક્કામાં થાય. પહેલા તબક્કામાં શું થાય કે 12 મોલ પાણી જે છે તેનું ક્લોરોફિલની હાજરીમાં વિઘટન થાય ને એમાંથી 12 મોલ H2 અને 6 મોલ O2 પ્રોડ્યુસ થાય છે. હવે આ જે પહેલા તબક્કામાં 12 મોલ હાઇડ્રોજન જે પ્રોડ્યુસ થાય છે તે 12 મોલ હાઇડ્રોજન બીજા તબક્કામાં શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન કરે છે. 6 મોલ કાર્બન ડાયોક્સાઇડનું આ 12 મોલ H2 જે છે તે શું કરે છે? વિઘટન કરે છે. શેમાં વિઘટન કરે છે? C6H12O6 માં. અને આ પ્રક્રિયા દરમિયાન શું ઉત્પન્ન થાય છે? આ પ્રક્રિયા દરમિયાન 6 મોલ H2O પ્રોડ્યુસ થાય છે. અહીંયા H2 ગેસ આવશે, પછી અહીંયા સોલિડ આવશે અને અહીંયા લિક્વિડ આવશે. અહીંયા તમે એક્વિયસ લખશો તો પણ ચાલે,
સોલિડ લખો તો પણ ચાલે, અલ્ટિમેટલી કંઈ પણ લખી શકો તમે. તો અહીંયા સોલિડ પણ લખી શકાય ઓર એક્વિયસ પણ લખી શકાય. આમ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે તે મુખ્યત્વે 2 તબક્કામાં થાય. તબક્કા નંબર 1માં જે અહીંયા 12 મોલ H2O આપેલા છે, એટલે પાણી જે છે તેનું ક્લોરોફિલની હાજરીમાં વિઘટન થાય અને એમાંથી 12 મોલ H2 પ્રોડ્યુસ થાય અને 6 મોલ O2 પ્રોડ્યુસ થાય. 12 મોલ H2Oનું ક્લોરોફિલની હાજરીમાં વિઘટન થઈને 12 મોલ H2 પ્રોડ્યુસ થાય અને 6 મોલ O2 પ્રોડ્યુસ થાય છે. હવે આ પ્રક્રિયા દરમિયાન જે છે તો અહીંયા હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો છે? તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1, ઓક્સિજનનો -2, અહીંયા 0 અને અહીંયા 0. તો અહીંયા +1માંથી 0, +1માંથી 0 એટલે રિડક્શન, -2માંથી 0 એટલે ઓક્સિડેશન. તો અલ્ટિમેટલી આ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે. ઓકે, આ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે. અને આ કઈ રેડોક્સ પ્રક્રિયા છે? તો આ છે આંતઃઆણવીય રેડોક્સ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? આંતઃઆણવીય રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે. આંતઃઆણવીય રેડોક્સ પ્રક્રિયા એટલે શું? કે એક જ પ્રક્રિયામાં રહેલા એક જ પ્રક્રિયકમાં રહેલા એક તત્વનું ઓક્સિડેશન થાય અને બીજા તત્વનું રિડક્શન થાય, તો એ પ્રક્રિયાને આંતઃઆણવીય રેડોક્સ પ્રક્રિયા કહેવાય. હવે પ્રક્રિયા નંબર 1માં જે 12 મોલ H2 પ્રોડ્યુસ થાય તે આ CO2નું શું કરે છે? વિઘટન કરે છે. જોઈએ અહીંયા કાર્બનનો ઓક્સિડેશન આંક જોઈએ આપણે, તો અહીંયા કાર્બનનો ઓક્સિડેશન આંક +4 છે. અહીંયા C6H12O6માં કાર્બનનો ઓક્સિડેશન આંક જોઈએ તો 0 થાય. કેવી રીતે 0? તો હાઇડ્રોજનનો +1 લેવ, ઓક્સિજનનો -2 લેવ. ઓલરેડી તમે ગ્લુકોઝમાં કાર્બનનો ઓક્સિડેશન આંક શોધી કાઢેલો છે. તો અહીંયા +12 અને 6 × -2 -12 0 થઈ જાય. એટલે અહીંયા જે કાર્બન ડાયોક્સાઇડ છે તેનું +4માંથી +0માં શું થાય છે? રિડક્શન થાય છે. સાથે સાથે અહીંયા હાઇડ્રોજન જે છે તો તેનું ઓક્સિડેશન આંક 0 અને અહીંયા હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1. તો અહીંયા 0માંથી +1માં એનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. એટલે તબક્કા નંબર 1માં જે 12 મોલ H2 પ્રોડ્યુસ થાય છે એ 12 મોલ H2 તબક્કા નંબર 2માં ઇન્વોલ્વ થાય અને તે કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન શેમાં કરે છે? ગ્લુકોઝમાં કરે છે. એટલે આ પ્રક્રિયાને જો આપણે જોઈએ તો આપણે આ પ્રક્રિયાને શું કહી શકીએ કે બીજા તબક્કામાં 12 મોલ H2 એ 6 મોલ CO2 સાથે પ્રક્રિયા કરીને 1 મોલ ગ્લુકોઝ અને 6 મોલ H2O પ્રોડ્યુસ કરે છે. બરાબર છે? ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? કે 6 મોલ આ 12 મોલ H2 એ 6 મોલ CO2 સાથે પ્રક્રિયા કરીને 1 મોલ ગ્લુકોઝ અને 6 મોલ H2O પ્રોડ્યુસ કરે છે. એટલે ઓન એન એવરેજ જો આપણે બંને પ્રક્રિયાને સમરાઇઝ કરીએ તો બંને પ્રક્રિયાનું સમીકરણ શું લખી શકાય? કે 6 મોલ કાર્બન ડાયોક્સાઇડ એ 12 મોલ H2O સાથે પ્રક્રિયા કરીને 1 મોલ ગ્લુકોઝ પછી 6 મોલ ઓક્સિજન અને 6 મોલ પાણી ઉત્પન્ન કરે છે. ખબર પડે ને કે 6 મોલ કાર્બન ડાયોક્સાઇડ એ 12 મોલ H2O સાથે પ્રક્રિયા કરીને 1 મોલ ગ્લુકોઝ, 6 મોલ ઓક્સિજન અને 6 મોલ H2O પ્રોડ્યુસ કરે. એટલે નીટ લેવલ પર આપણે એક્સરસાઇઝમાંથી ક્વેશ્ચન શું પૂછાય કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન 1 મોલ ગ્લુકોઝના નિર્માણ દરમિયાન પ્રક્રિયામાં વપરાતા પાણીના મોલની સંખ્યા અને પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા પાણીના મોલની સંખ્યા કેટલી? તો 1 મોલ ગ્લુકોઝના નિર્માણ માટે 6 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 12 મોલ H2O જરૂરી છે અને 1 મોલ ગ્લુકોઝના નિર્માણ સાથે 6 મોલ ઓક્સિજન અને 6 મોલ H2O ઉત્પન્ન થશે. ધીસ ઇઝ સ્વીટ એન્ડ સિમ્પલ. પહેલા તબક્કામાં પાણીનું વિઘટન થાય અને એમાંથી 12 મોલ H2 અને 6 મોલ O2 પ્રોડ્યુસ થાય. બીજા તબક્કામાં સેમ 12 મોલ H2 પ્રક્રિયામાં 6 મોલ કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન 1 મોલ ગ્લુકોઝમાં કરે, સાથે સાથે 6 મોલ H2O પ્રોડ્યુસ કરે અને આ બે રિએક્શનનું સમરાઇઝ રિએક્શન આ આપણે શું બોલી શકીએ કે 6 મોલ કાર્બન ડાયોક્સાઇડ 12 મોલ H2O સાથે પ્રક્રિયા કરીને 1 મોલ ગ્લુકોઝ, 6 મોલ ઓક્સિજન અને 6 મોલ H2O ઉત્પન્ન કરે છે. હવે આ જે પ્રક્રિયા જે છે તો તેમાં જે આપણે વેગ જાણવો છે, બરાબર? તો આ પ્રક્રિયાનો વેગ જાણવો હોય
તો આપણે કોની મદદ લઈ શકીએ? તો ધ પાથ ઓફ ધ રિએક્શન, ધ પાથ ઓફ ધ રિએક્શન, પાથ ઓફ રિએક્શન એટલે કે પથ. આ જે પ્રક્રિયા છે તેનો પથ નક્કી કરવા માટે આપણે કોનો ઉપયોગ કરવો પડે? ઓક્સિજનનો સમસ્થાનિક, ઓક્સિજનનો સમસ્થાનિક 18 ધરાવતો H2O નો ઉપયોગ કરવો પડે આપણે, ઓર ક્યાં આપણે ભારે પાણીનો ઉપયોગ કરવો પડે? આ જે પ્રક્રિયા છે, આ જે પ્રક્રિયા તેનો પથ એટલે પાથ નક્કી કરવા માટે આપણે ઓક્સિજનનો સમસ્થાનિક, ઓક્સિજનના 3 સમસ્થાનિક છે O16, 17 અને 18. તો O18 ધરાવતો આપણે ઓક્સિજન સમસ્થાનિક O18 ધરાવતો H2O નો ઉપયોગ કરવો પડે ઓર ભારે પાણીનો ઉપયોગ કરવો પડે. એની મદદથી આપણે આ રિએક્શન જે છે તેનો પાથ એટલે કે પથ નક્કી કરી શકાય. કેવી રીતે? ધેટ ઇઝ નોટ રિક્વાયર્ડ એટ ઓલ હિયર. ખાલી આપણે અહીંયા H2O જે છે તેની જગ્યાએ ક્યાં આનો ઓર આનો ઉપયોગ કરવાથી આ રિએક્શનનો આપણે પાથ નક્કી કરી શકીએ છીએ. તો ધેટ ઇઝ એક્સરસાઇઝ નંબર A 8.9a. એક્સરસાઇઝ 8.9b કે ધેટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ ઓલરેડી નીટમાં પૂછાઈ ગયેલો છે. ઓલરેડી ગઈકાલે મેં તમને જે PDF મોકલ્યું તેમાં આ ક્વેશ્ચન છે, તમને ખબર છે. તેમાં આપણે આન્સર પણ ચેન્જ કરેલો છે. આન્સર C આવે કે જેમાં જે આપણો H2O2 છે તે બંને પ્રક્રિયામાં રિડક્શન કરતા તરીકે વર્તે છે. એ ઓલરેડી મેં ગઈકાલે આન્સર તમને ચેન્જ કરીને મોકલેલું છે, તમે જોઈ લીધું હશે. કે ઓઝોનનું H2O2ની હાજરીમાં વિઘટન પ્રક્રિયા, ઓઝોનનું હાઇડ્રોજન પેરોક્સાઇડની હાજરીમાં વિઘટન થઈને H2O અને 2 મોલ ઓક્સિજન પ્રોડ્યુસ થાય છે. આ એક ઓવરઓલ પ્રક્રિયા છે. તો આ જે પ્રક્રિયા જે છે, આ રિએક્શન કે O3 પ્લસ H2O2 ગીવ H2O પ્લસ 2 મોલ O2, તેની જગ્યાએ આપણે સેમ રિએક્શનને આ રીતે લખવું વધારે ઉચિત છે. O3 પ્લસ H2O2 લિક્વિડ gives H2O પ્લસ 1 મોલ ઓફ O2 એન્ડ અનધર 1 મોલ ઓફ O2 લખવા વધારે ઉચિત છે. તો કોઈને હસવું બી આવે કે સર અહીંયા 2 મોલ O2 લખેલું છે અને અહીંયા એક મોલ જુદા જુદા લખેલા છે, તો એ બંનેનો મિનિંગ ઓર ભાવાર્થ તો ઇન્ટરપ્રિટેશન તો ઓલમોસ્ટ સેમ જ થાય ને સર. કે અહીંયા આપણે 2 મોલ O2 લખેલું છે ને અહીંયા એક મોલ O2 સેપરેટ લખેલા છે. તો સર એમાં શું ફરક પડવાનો? એ બંને સેમ જ છે ને. તો ઇટ લુક સેમ બટ એનો કંઈક ભાવાર્થ ડિફરન્ટ છે. એનું ઇન્ટરપ્રિટેશન, રિએક્શનનું ઇન્ટરપ્રિટેશન શું છે, કંઈક ડિફરન્ટ છે. તો એ રિએક્શનનું ઇન્ટરપ્રિટેશન શું અલગ હોઈ શકે? વાય વી શુડ નોટ રાઇટ ધીઝ ઇક્વેશન એન્ડ વાય વી શુડ રાઇટ ધીઝ ઇક્વેશન? શા માટે આપણે આ રિએક્શનને આની જગ્યાએ આ રીતે લખવું વધારે ઉચિત છે? તો એના પછાડીનું રીઝન જે છે તો તે કે ઓઝોનનું H2O2ની હાજરીમાં જે વિઘટન જે છે તે પણ કેટલા તબક્કામાં વહેંચાયેલું છે? 2 તબક્કામાં વહેંચાયેલું છે. તબક્કો નંબર 1, તબક્કો નંબર 1માં શું થાય કે ઓઝોનનું વિઘટન થાય અને એમાંથી 1 મોલ ઓક્સિજન અને 1 મોલ નવજાત ઓક્સિજન પરમાણુ ઉદ્ભવે છે. ઓઝોનનું વિઘટન થાય, એમાંથી 1 મોલ ઓક્સિજન અને ઓક્સિજન અણુ, 1 મોલ ઓક્સિજન અણુ અને 1 નવજાત ઓક્સિજન ઉદ્ભવે છે. હવે આ જે નવજાત ઓક્સિજન પરમાણુ ઉદ્ભવે છે તો તે બીજા તબક્કામાં ભાગ લેશે. એ બીજા તબક્કામાં ભાગ લેશે અને એ શું કરશે કે H2O2 જે છે તેની સાથે પ્રક્રિયા કરશે. કોણ? પહેલા તબક્કો કે જેમાં ઓઝોનનું વિઘટન થઈને 1 મોલ ઓક્સિજન અને 1 ઓક્સિજન પરમાણુ ઉદ્ભવે છે, વિચ ઇઝ હાઈલી રિએક્ટિવ ઇન નેચર. અને હાઈલી રિએક્ટિવ ઇન નેચર છે એને કારણે એ તબક્કા નંબર 2માં હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે, એનું વિઘટન કરે અને એમાંથી શું ઉદ્ભવે છે? એમાંથી H2O અને એમાંથી શું ઉદ્ભવે છે? O2 ઉદ્ભવે છે. તો ઓઝોનનું હાઇડ્રોજન પેરોક્સાઇડની હાજરીમાં વિઘટન થઈને H2O અને 2 મોલ ઓક્સિજન જે પ્રોડ્યુસ થવાની પ્રક્રિયા છે તેની જગ્યાએ આ લખવું એટલા માટે વધારે ઉચિત છે
બિકોઝ આ રિએક્શન બે તબક્કામાં વહેંચાયેલું છે. તબક્કા નંબર પહેલામાં 1 મોલ ઓઝોનનું વિઘટન થઈને 1 મોલ ઓક્સિજન અણુ અને 1 ઓક્સિજન પરમાણુ ઉદ્ભવે છે, નવજાત ઓક્સિજન પરમાણુ, જે હાઈલી રિએક્ટિવ છે, જે બીજા તબક્કામાં 1 મોલ હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન કરીને 1 મોલ H2O અને 1 મોલ O2 પ્રોડ્યુસ કરે. એટલે આ જે પ્રક્રિયા જે છે તેને ઓવરઓલ જો આપણે રાઇટ કરવું હોય તો આપણે આ રીતે રાઇટ કરી શકીએ: O3 plus H2O2 gives O2 plus H2O plus O2. એટલે અહીંયા આપણે ઓલરેડી જ્યારે વારંવાર રિએક્શન જોયેલું ત્યારે મેં તમને સમજાવેલું જ હતું કે આ O3 છે, આ O3 તેમાંથી આ O2 પ્રોડ્યુસ થાય. એટલે આનું થાય, આમાં 3 ઓક્સિજન છે, આમાં 2 ઓક્સિજન છે. ઓક્સિજનની સંખ્યામાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે આ શું થાય છે? રિડક્શન થાય છે. અને બીજી પ્રક્રિયા જોઈએ આપણે તો આ H2O2 છે, આ H2O2 માંથી આ O2 ખાસ ઉદ્ભવે. આ H2O તો આપણે રિએક્શનને બેલેન્સ કરવા માટે જ લઈએ છીએ. એટલે આ H2O2 માંથી આ O2 ઉદ્ભવે. તો એ કઈ પ્રક્રિયા છે? ઓક્સિડેશન પ્રક્રિયા છે. કેમ ઓક્સિડેશન પ્રક્રિયા? તો અહીંયા H2O2 માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1, જ્યારે અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક 0. તો -1 માંથી 0, કોઈ આના ઓક્સિજનને પણ ધ્યાનમાં લેશે, પણ આ H2O એ મેઇન પ્રોડક્ટ નથી. H2O2 નું ઓક્સિડેશન થતા મેઇન પ્રોડક્ટ તરીકે આપણને શું મળે છે? ધેટ ઇઝ O2. ઓઝોન આપણી મેઇન પ્રોડક્ટ છે અહીંયા. સોરી, ડાયઓક્સિજન આપણી મેઇન પ્રોડક્ટ છે. H2O તો રિએક્શન બેલેન્સ કરવા માટે આપણે યુટિલાઇઝ કરીએ છીએ. તો H2O2 નું ઓક્સિડેશન થતાં એમાંથી ઓક્સિજન ઉદ્ભવે. તો આમ -1 માંથી 0 એટલે ઓક્સિડેશન. માટે અહીંયા ઓઝોનનું શું થાય છે? તો ઓઝોનનું રિડક્શન થાય છે. માટે ઓઝોનનું રિડક્શન થાય, માટે ઓઝોન એ ઓક્સિડેશન કરતા છે. આપણે ઓલરેડી ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા વાળા ટોપિકમાં જોયેલું કે ઓઝોન એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, બરાબર. જ્યારે અહીંયા H2O2 નું ઓક્સિડેશન થાય છે, માટે એ કયા તરીકે વર્તે છે? રિડક્શન કરતા તરીકે વર્તે છે. તો આ રિએક્શન આપણે જોયેલું હતું. એટલે અહીંયા જો જોઈએ આપણે તો રિએક્શનને આપણે શું કહીએ કે 1 મોલ ઓઝોનની જ્યારે 1 મોલ હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો પ્રક્રિયા દરમિયાન કુલ કેટલા મોલ ઓક્સિજન ઉદ્ભવે? 2 મોલ ઓક્સિજન. તેમાં બંને પ્રક્રિયામાં 1 મોલ ઓક્સિજન ઉદ્ભવે છે. જો પહેલા તબક્કામાં પણ 1 મોલ ઓક્સિજન અણુ ઉદ્ભવે, બીજા તબક્કામાં પણ 1 મોલ ઓક્સિજન અણુ ઉદ્ભવે. આમ 1 મોલ ઓઝોનનું 1 મોલ H2O2 સાથે વિઘટન થાય ત્યારે પ્રક્રિયાને અંતે 1 મોલ O2, બીજો મોલ O2 અને ત્રીજો 1 મોલ H2O નું નિર્માણ થાય છે. એટલે બંને પ્રક્રિયા દરમિયાન 1 મોલ ઓક્સિજનનું નિર્માણ થાય છે, જે આપણે સમજાવવાનું થાય. અને આપેલ પ્રક્રિયામાં ઓક્સિજન એટલે ઓઝોનમાં રહેલા ઓક્સિજનની સંખ્યામાં ઘટાડો થાય, કારણ કે O3 નું O2 માં રૂપાંતર થાય. તો અહીંયા 3 ઓક્સિજન પરમાણુ, અહીંયા 2 ઓક્સિજન પરમાણુ, ઓક્સિજનની સંખ્યામાં ઘટાડો, એનું રિડક્શન થાય. માટે O3 એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે અને હાઇડ્રોજન પેરોક્સાઇડનું રૂપાંતર ડાયઓક્સિજનમાં થાય. એટલે -1 માંથી 0, ઓક્સિડેશન આંકમાં વધારો એટલે એનું ઓક્સિડેશન થાય. માટે H2O2 અહીંયા રિડક્શન કરતા તરીકે વર્તે. આ જે પ્રક્રિયા વિધિ છે તેનો આપણે પાથ નક્કી કરવો હોય તો આ પ્રક્રિયા વિધિ નો પાથ નક્કી કરવા માટે આપણે કોનો ઉપયોગ કરવો પડે? ટ્રેસર પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. ટ્રેસર પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. અને ટ્રેસર પદ્ધતિમાં અહીંયા જે આપણે H2O2 નો ઉપયોગ કરીએ તેની જગ્યાએ આપણે H2O2 ઓર અહીંયા જે આપણે ઓઝોનનો ઉપયોગ કરીએ તે ઓક્સિજનનો સમસ્થાનિક O318 નો ઉપયોગ કરવો પડે. એટલે આ પ્રક્રિયાનો પાથ નક્કી કરવો હોય આપણે, બરાબર, તે પાથ નક્કી કરવા માટે
આ જે ઓઝોન છે તેની જગ્યાએ આપણે ઓક્સિજનનો સમસ્થાનિક O18 ધરાવતો ઓઝોનનો ઉપયોગ કરવો પડે. और આ પ્રક્રિયામાં જે આપણે H2O2 નો ઉપયોગ કરી, હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ કરે, તેની જગ્યાએ ઓક્સિજનનો સમસ્થાનિક O18 ધરાવતા H2O2 નો ઉપયોગ કરવો પડે. તો એની મદદથી આ પ્રક્રિયા વિધિ જે છે તેનો પાથ આપણે શું કરી શકીએ? નક્કી કરી શકીએ, એનો પથ આપણે નક્કી કરી શકીએ છીએ. દેટ ઇઝ જસ્ટ ફોર નોલેજ કે જે આપણને કદાચ પૂછાઈ શકે કે ઓઝોનનું હાઇડ્રોજન પેરોક્સાઇડની હાજરીમાં વિઘટન નક્કી કરવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ કરવો પડે? तो O18 समस्थानिक धरावता हाइड्रोजन पेरोक्साइड और O18 समस्थानिक धरावता ओजोन नो उपयोग करवो पड़े. एक्सरसाइज नंबर 8.10 के AgF2 बराबर सिल्वर डाइफ्लोराइड ये अस्थायी संयोजन है. जो ते बनी जाए तो आ संयोजन प्रबल ऑक्सीडेशन करता तरीके वर्ते छे. शा माटे? तो पहला जो आ AgF2 संयोजन है सिल्वर डाइफ्लोराइड, तो तेमा फ्लोरीनનો ઓક્સિડેશન આંક -1 લેવામાં આવે તો ત્યારે સિલ્વરનો ઓક્સિડેશન આંક કેટલો છે? +2 જ બને. પરંતુ Ag+2 આયન જે છે, Ag+2 આયન તે ખૂબ જ અસ્થાયી છે. કેવો છે? ખૂબ જ અસ્થાયી છે. તો એ ખૂબ જ અસ્થાયી હોવાને કારણે એ ફટાફટ એક ઇલેક્ટ્રોનને શું કરે છે? મેળવે છે. અને શેમાં રૂપાંતર પામે? Ag+, કે જે સ્થાયી આયન છે. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ કે સિલ્વર ડાયફ્લોરાઇડમાં ફ્લોરિનનો ઓક્સિડેશન આંક -1 લઈએ આપણે તો Ag નો ઓક્સિડેશન આંક, સિલ્વર આયનનો ઓક્સિડેશન આંક કેટલો મળે? +2 આયન મળે. પરંતુ આ જે સિલ્વર આયન કે જેનો ચાર્જ +2 છે સિલ્વર ડાયફ્લોરાઇડમાં, તે આયન તો હાઈલી અનસ્ટેબલ છે, ખૂબ જ અસ્થાયી છે. એટલે એ ફટાફટ શું કરે? એક ઇલેક્ટ્રોન મેળવે. હવે ઇલેક્ટ્રોન મેળવવું એટલે શું પામવું? રિડક્શન પામવું. તો એક ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન પામીને ફટાફટ વધુ સ્ટેબલ એવા Ag+ આયનમાં રૂપાંતર પામે. બરાબર? એટલે સિલ્વર ડાયફ્લોરાઇડમાં સિલ્વરનો ઓક્સિડેશન આંક +2 છે, જે હાઈલી અનસ્ટેબલ છે, જેને કારણે ફટાફટ ઇલેક્ટ્રોન મેળવે, રિડક્શન પામે અને વધુ સ્થાયી એવા Ag+ આયન ધરાવતા સ્થાયી આયનમાં રૂપાંતર પામે. માટે AgF2 રિડક્શન પામે, માટે તે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. AgF2 માં સિલ્વરનો ઓક્સિડેશન આ કેટલો? +2. જે કેવી એની ઓક્સિડેશન સ્ટેટ? અસ્થાયી ઓક્સિડેશન અવસ્થા. એની ઇલેક્ટ્રોનની સંરચના જોવું તો તમને વધારે ખ્યાલ આવશે. બરાબર? જે ઓલરેડી 12મા ધોરણમાં DNF વિભાગમાં શીખવાના છે. તે ખૂબ જ અસ્થાયી છે. એટલે એ શું કરે? ફટાફટ એક ઇલેક્ટ્રોન મેળવે અને વધુ સ્થાયી એવા Ag+ આયનમાં રૂપાંતર પામે. હવે ઇલેક્ટ્રોન મેળવવું એટલે રિડક્શન પામવું, ને રિડક્શન પામવું એટલે ઓક્સિડેશન કરતા સ્વભાવ. આમ સિલ્વર ડાયફ્લોરાઇડ એ કયા તરીકે વર્તે છે? ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. હવે એક્સરસાઇઝ નંબર 8.11 કે જ્યારે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા વચ્ચે પ્રક્રિયા થાય. ઓક્સિડેશન કરતા એટલે શું? જેનું રિડક્શન થાય, જે બીજાનું ઓક્સિડેશન કરે. અને રિડક્શન કરતા એટલે જેનું ઓક્સિડેશન થાય, જે બીજાનું રિડક્શન કરે. તો જ્યારે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે જો રિડક્શન કરતાનું પ્રમાણ વધારે હોય, રિડક્શન કરતા એટલે કે જે પદાર્થ ઓક્સિડેશન અનુભવે છે તેનું પ્રમાણ વધારે હોય, તો ત્યારે નિમ્નતર ઓક્સિડેશન અવસ્થાવાળું સંયોજન બને. અને જો ઓક્સિડેશન કરતાનું પ્રમાણ વધારે હોય, ઓક્સિડેશન કરતા એટલે કે જેનું રિડક્શન થાય, તો ત્યારે ઉચ્ચતર ઓક્સિડેશન અવસ્થાવાળું સંયોજન બને. તો આ જે વસ્તુ જે છે, આ જે વિધાન છે, આ જે સ્ટેટમેન્ટ છે, તેને આપણે જસ્ટિફાય કરવાનું છે જુદા જુદા ઉદાહરણ લઈને. તો પહેલું જ ઉદાહરણ લઈએ આપણે કાર્બનનું ઓક્સિજનની હાજરીમાં દહન. આ કાર્બન છે તેનું ઓક્સિજનની હાજરીમાં આપણે દહન કરીએ. બરાબર? તો હું અહીંયા કાર્બન જે છે તેનું ઓક્સિજનની હાજરીમાં દહન થાય તો હું પહેલા સંયોજન ઉદ્ભવું શું છું? CO. બરાબર? તેમાં આ ઓક્સિજન 2 છે તો અહીંયા હું ઓક્સિજન 2 મૂકું, 2 કાર્બન તો અહીંયા 2 કાર્બન. હવે અહીંયા જો આપણે ઓક્સિડેશન આંક લખીએ તો કાર્બનનો ઓક્સિડેશન આંક 0,
ઓક્સિજનનો ઓક્સિડેશન આંક 0, અહીંયા કાર્બનનો ઓક્સિડેશન આંક +2 અને અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2. આપેલ પ્રક્રિયા દરમિયાન જો આપણે જોઈએ તો કાર્બનનું 0 માંથી +2 માં શું થાય છે? ઓક્સિડેશન થાય છે. માટે કાર્બનનું ઓક્સિડેશન થાય તો એ બને આપણો રિડક્શન કરતા. કાર્બન એ કોણ છે? આપણો રિડક્શન કરતા. અને ઓક્સિજનનું જોઈએ તો ઓક્સિજનનું 0 માંથી -2 માં શું થાય છે? રિડક્શન થાય છે. તો ઓક્સિજનનું રિડક્શન થાય તો ઓક્સિજન બને ઓક્સિડેશન કરતા. હવે અહીંયા જો આપણને એમ કીધું છે કે રિડક્શન કરતાનું પ્રમાણ વધારે હોય તો જો 2 મોલ કાર્બન દીઠ 1 મોલ ઓક્સિજન, એટલે 2 મોલ કાર્બન, કાર્બનના કેટલા મોલ? 2, ત્યારે ઓક્સિજનનો કેટલો મોલ? 1. તો 2 મોલ કાર્બન અને 1 મોલ ઓક્સિજન, એટલે અહીંયા રિડક્શન કરતાનું પ્રમાણ કેવું છે? વધારે છે. રિડક્શન કરતાનું પ્રમાણ કેવું છે? વધારે છે. તો ત્યારે આપણને +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું કાર્બન મોનોક્સાઇડ બને છે. હવે સેમ રિએક્શન જે છે એટલે કાર્બન અને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયા, તેને હું આ રીતે બી લખી શકું, C+O2 give CO2. C+O2 give CO2. હવે અહીંયા કાર્બનનો ઓક્સિડેશન આંક 0, અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક 0, અહીંયા કાર્બનનો ઓક્સિડેશન આંક +4 અને અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2. તો અહીંયા પણ કાર્બન કેવો? રિડક્શન કરતા તરીકે વર્તે અને અહીંયા પણ ઓક્સિજન કયા તરીકે વર્તે? ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. કારણ કે અહીંયા કાર્બનનું 0 માંથી +4 માં શું થાય છે? ઓક્સિડેશન. અને ઓક્સિજનનું 0 માંથી -2 માં શું થાય છે? રિડક્શન થાય છે. પરંતુ આપણે બોલીએ, હંમેશા બોલીએ, ખબર ને, કે કાર્બનનું મર્યાદિત ઓક્સિજનની હાજરીમાં, કાર્બનનું મર્યાદિત ઓક્સિજનની હાજરીમાં કયું દહન થાય? અપૂર્ણ દહન થાય. કયું દહન થાય? અપૂર્ણ દહન થાય. તો કાર્બન મોનોક્સાઇડ જનરેટ થાય. અને જ્યારે કાર્બનનું એક્સેસ ઓફ ઓક્સિજનની હાજરીમાં, એક્સેસ એટલે વધુ પડતા ઓક્સિજનની હાજરીમાં જો દહન થાય, વધુ પડતા ઓક્સિજનની હાજરીમાં જો દહન થાય તો કાર્બન ડાયોક્સાઇડ જનરેટ થાય છે. આપણે અહીંયા સ્ટેટમેન્ટ શું બોલીએ કે કાર્બનનું વધુ પડતા એક્સેસ ઓફ ઓક્સિજનની હાજરીમાં દહન થાય, એટલે અહીંયા ઓક્સિડેશન કરતાનું પ્રમાણ કેવું લીધું? આપણે વધારે લીધું. ત્યારે કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બનની ઓક્સિડેશન આંક જો +4 છે, અહીંયા રિડક્શન કરતાનું પ્રમાણ વધારે છે, તો ત્યારે +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન. અહીંયા ઓક્સિડેશન કરતાનું પ્રમાણ વધારે લીધું તો +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન. તો સ્ટેટમેન્ટ આપણું જસ્ટિફાઈ થઈ ગયું કે જો રિડક્શન કરતા વધારે પ્રમાણમાં લેવામાં આવે તો નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન મળે, અને ઓક્સિડેશન કરતાનું પ્રમાણ જો વધારે લેવામાં આવે તો ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન મળે. તે આપણું કાર્બનનું ઓક્સિજનની હાજરીમાં દહન થઈને કાર્બન મોનોક્સાઇડ અને CO2 ના નિર્માણ દ્વારા સમજાવી શકાય છે. વેરી ઇઝી. બીજું એક એવું જો આપણે ઉદાહરણ લઈએ તો બીજું ઉદાહરણ યાદ આવે મને, યસ, સફેદ ફોસ્ફરસની ક્લોરીન સાથેની પ્રક્રિયા. તો આ સફેદ ફોસ્ફરસ છે P4, સફેદ ફોસ્ફરસ, તેની ક્લોરીન સાથે પ્રક્રિયા થાય. કોની સાથે? ક્લોરીન સાથે પ્રક્રિયા થાય. તો એમાંથી આપણને પહેલું સંયોજન મળે છે PCl3. બરાબર? PCl3. હવે અહીંયા ફોસ્ફરસ કેટલા છે? 4 છે. અહીંયા ફોસ્ફરસ કેટલા? 1 છે. તો હું અહીંયા લખીશ. અહીંયા ક્લોરીન કેટલા? 2 છે. અહીંયા ક્લોરીન કેટલા છે? 3 છે. તો અહીંયા ફોસ્ફરસ 4 છે, અહીંયા ફોસ્ફરસ 1 છે, તો હું અહીંયા લખું 4. અહીંયા 4 તાલી 12 એટલે હું અહીંયા લખીશ 6. પ્રોસેસ નંબર 1. પ્રોસેસ નંબર 2 કે આ સફેદ ફોસ્ફરસની ક્લોરીન સાથે પ્રક્રિયા થાય, તેમાંથી PCl5 મળે. અહીંયા 4, અહીંયા 5 ચોક 20 એટલે અહીંયા 10. અહીંયા શું સ્ટેટમેન્ટ છે કે જ્યારે એક્સેસ ઓફ વ્હાઇટ ફોસ્ફરસ, શું છે? એક્સેસ ઓફ વ્હાઇટ ફોસ્ફરસ એટલે સફેદ ફોસ્ફરસની માત્રા વધારે છે, તો જ્યારે વધુ માત્રામાં સફેદ ફોસ્ફરસની ક્લોરીન સાથે પ્રક્રિયા થાય, વધુ માત્રામાં સફેદ ફોસ્ફરસની ક્લોરીન સાથે પ્રક્રિયા થાય તો ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ મળે, અને વધુ પડતા ક્લોરીન સાથે સફેદ ફોસ્ફરસની પ્રક્રિયા થાય તો PCl5. સ્ટેટમેન્ટ ધ્યાનથી સાંભળો. વધુ પડતા ફોસ્ફરસ સાથે
ક્લોરીનની પ્રક્રિયા થાય, ક્લોરીન વાયુની પ્રક્રિયા થાય તો ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ મળે. અને વધુ પડતા ક્લોરીન સાથે સફેદ ફોસ્ફરસની પ્રક્રિયા થાય તો આપણને ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ મળે. ઓક્સિડેશન આંક જો ચેક કરશો તો અહીંયા ફોસ્ફરસનો 0, અહીંયા ક્લોરીનનો પણ 0, અહીંયા ફોસ્ફરસનો +3 અને અહીંયા ક્લોરીનનો -1. અહીંયા ફોસ્ફરસનો 0, અહીંયા ક્લોરીનનો 0, અહીંયા ફોસ્ફરસનો +5 અને ક્લોરીનનો -5. હવે જોઈએ આપણે તો 0 માંથી +3, તો 0 માંથી +3 એટલે ઓક્સિડેશન. તો જેનું ઓક્સિડેશન થાય તે બને રિડક્શન કરતા, જેનું ઓક્સિડેશન થાય તે રિડક્શન કરતા. અને અહીંયા 0 માંથી -1 તો થાય રિડક્શન. તો જેનું રિડક્શન થાય તે બને ઓક્સિડેશન કરતા. સેમ અહીંયા પણ 0 માંથી +5 ઓક્સિડેશન થાય એટલે એ બને રિડક્શન કરતા. અને અહીંયા 0 માંથી અહીંયા -1 આવે, નોટ -5, -1, 0 માંથી -1 એટલે રિડક્શન થાય, માટે એ બને છે ઓક્સિડેશન કરતા. હવે જો વધુ પડતો સફેદ ફોસ્ફરસ લેવામાં આવે, વધુ પડતો સફેદ ફોસ્ફરસ, તો +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ મળે. એટલે રિડક્શન કરતાની માત્રા વધારે હોય ત્યારે નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન મળે. અને વધુ પડતા ક્લોરીન સાથે પ્રક્રિયા કરવામાં આવે, વધુ પડતા ક્લોરીન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો વધુ પડતો ક્લોરીન એટલે એ ઓક્સિડેશન કરતા, તો વધુ પડતા ઓક્સિડેશન કરતાની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન મળે. તો સ્ટેટમેન્ટ એકદમ ક્લિયરલી આપણે રિફ્લેક્ટ થાય કે વધુ પડતા રિડક્શન કરતાની હાજરીમાં નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન મળે, જ્યારે વધુ પડતા ઓક્સિડેશન કરતાની હાજરીમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન મળે, જે આપણે સફેદ ફોસ્ફરસની ક્લોરીનની સાથે પ્રક્રિયા સાથે સમજી શકીએ કે જ્યારે વધુ પડતા સફેદ ફોસ્ફરસની પ્રક્રિયા ક્લોરીન સાથે થાય તો ત્યારે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ મળે, અને વધુ પડતા ક્લોરીનની ફોસ્ફરસ સાથે પ્રક્રિયા થાય ત્યારે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ મળે છે. એવું આપણે બીજું એક ઉદાહરણ જોઈએ તો તે ઉદાહરણ છે સોડિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. સોડિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયા કે વધુ પડતો સોડિયમ, એક્સેસ ઓફ સોડિયમ, વધુ પડતા સોડિયમની જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય, અહીંયા સોલિડ, અહીંયા ગેસ, તો ત્યારે એમાંથી આપણને સોડિયમનો ઓક્સાઇડ મળે છે. સોડિયમનો ઓક્સાઇડ મળે છે. હવે અહીંયા સોડિયમ કેટલા છે? 2 છે. અહીંયા સોડિયમ 1 છે, બરાબર. અહીંયા સોડિયમ 2 છે તો મારે અહીંયા 2 લખવું, આ ઓક્સિજન 2 છે તો મારે અહીંયા 2 લખવું પડે, તો 2 દૂના 4. તો વધુ પડતા સોડિયમ સાથે પ્રક્રિયા થાય કોની? વધુ પડતા સોડિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો ત્યારે સોડિયમનો ઓક્સાઇડ મળે, Na2O. હવે ઓક્સિડેશન આંક જો ગણીએ આપણે તો અહીંયા 0, અહીંયા 0, અહીંયા +1 ને અહીંયા -2. અહીંયા 0 માંથી +1 એટલે ઓક્સિડેશન, અહીંયા 0 માંથી -2 એટલે રિડક્શન. માટે સોડિયમનું ઓક્સિડેશન થાય માટે એ આપણો રિડક્શન કરતા બને, અને ઓક્સિજનનું રિડક્શન થાય માટે એ આપણો ઓક્સિડેશન કરતા છે. હવે એવું જ આપણે પ્રક્રિયા કરીએ સોડિયમની ઓક્સિજન સાથે, તો સોડિયમની વધુ પડતા ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો ત્યારે એમાંથી સંયોજન મળે Na2O2 સોડિયમ પેરોક્સાઇડ મળે. આ સોડિયમનો ઓક્સાઇડ છે, આ સોડિયમનો પેરોક્સાઇડ છે. હવે અહીંયા સોડિયમ કેટલા? 1, અહીંયા સોડિયમ 2, તો અહીંયા લખું 2. તો નાવ કમ્પેર ધ થિંગ્સ કે અહીંયા આપણે ઓક્સિડેશન આંક ગણીએ તો અહીંયા સોડિયમનો 0, ઓક્સિજનનો 0, સોડિયમનો +1 અને ઓક્સિજનનો -1. તો 0 માંથી +1, 0 માંથી +1 એટલે ઓક્સિડેશન, 0 માંથી -1 એટલે રિડક્શન. તો જેનું ઓક્સિડેશન થાય તે બને રિડક્શન કરતા, જેનું રિડક્શન થાય તે બને ઓક્સિડેશન કરતા. તો અહીંયા જો કે આપેલ બંને પરિસ્થિતિમાં સોડિયમનો ઓક્સિડેશન આંક તો +1 ને +1 છે, પરંતુ અહીંયા ઓક્સિજનનો -2 છે અને અહીંયા ઓક્સિજનનો -1 છે. તો જો જ્યારે વધુ પડતા સોડિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય ત્યારે
સોડિયમનો ઓક્સાઇડ મળે જેમાં ઓક્સિજનનું ઓક્સિડેશન આંક -2 છે, જે નીચી ઓક્સિડેશન અવસ્થા છે. એટલે વધુ પડતા રિડક્શન કરતાની હાજરીમાં આપણને નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન મળે. પરંતુ જ્યારે સોડિયમની વધુ પડતા ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થાય ત્યારે એમાંથી સોડિયમ પેરોક્સાઇડ મળે જેમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 -2 કરતાં -1 વધારે છે. માટે વધુ પડતા ઓક્સિડેશન કરતાની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો ત્યારે ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન મળે. જ્યારે વધુ પડતા રિડક્શન કરતાની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન મળે. આમ આપેલ જે વિધાન જે છે કે જ્યારે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે રિડક્શન કરતાનું પ્રમાણ વધારે હોય તો નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન મળે અને ઓક્સિડેશન કરતાનું પદાર્થનું પ્રમાણ વધારે હોય તો ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન મળે. જે આપેલ 3 ઉદાહરણને આધારે આપણે ક્લિયરલી રિફ્લેક્ટ કરી શકીએ છીએ, સમજાવી શકીએ છીએ. હવે એક્સરસાઇઝ નંબર 8.14 which is really a very important exercise. हाँ, ખાસ કાળજી રાખજો દીકરા, ઇટ્સ ઇમ્પોર્ટન્ટ વન. આના બેઝ પર નીટની એક્ઝામમાં વારંવાર ક્વેશ્ચન પૂછાય છે, સો આને ખૂબ ધ્યાનથી શીખવાની. અમોંગ ઓલ હેલોજન્સ ફ્લોરિન ઇઝ અ બેસ્ટ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. આપણે શું કહેવામાં આવેલ છે? હેલોજનમાં ફ્લોરિન એ ઉત્તમ ઓક્સિડેશન કરતા છે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિનમાં ફ્લોરિન એ સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે. વારંવાર ક્વેશ્ચન પૂછાય કે પહેલો ક્વેશ્ચન આપણને 4 ઓપ્શન આપે, પહેલું ફ્લોરિન, બીજું ક્લોરિન, ત્રીજું બ્રોમિન અને ચોથું આયોડિન. આમાંથી સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા કોણ? તો ફ્લોરિન. પછી બીજો ક્રમ પૂછાય કે હેલોજન તત્વોને તેમના ઓક્સિડેશન કરતાના આધારે ઉતરતા ચડતા ક્રમમાં ગોઠવો તો ફ્લોરિન ઇઝ ગ્રેટર દેન, ક્લોરિન ઇઝ ગ્રેટર દેન, બ્રોમિન ઇઝ ગ્રેટર દેન આયોડિન. વારંવાર 1000 વખત પૂછાતો ક્વેશ્ચન, ખાસ કાળજી રાખવાની. તો પહેલું તો હેલોજન તત્વો જે છે તે સમૂહ 17ના તત્વો છે. હવે સમૂહ 17ના તત્વો છે એટલે તેમની ઇલેક્ટ્રોન મેળવવાની, તેમની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. 7 ઇલેક્ટ્રોન હોય તો અષ્ટક પૂર્ણ કરવા માટે, નજીકના નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોનની સંરચના પ્રાપ્ત કરવા માટે they are always eager to gain 1 electron. તેઓ હંમેશા 1 ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ દર્શાવે, માટે તેઓ રિડક્શન પામવાની પ્રબળ વૃત્તિ દર્શાવે, માટે તેઓ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આપણને ખબર છે કે આવર્ત કોષ્ટકમાં સૌથી ડાબી બાજુએ આવેલા તત્વો પ્રબળ રિડક્શન કરતા છે અને સૌથી જમણી બાજુએ આવેલા સમૂહ 17ના તત્વો પ્રબળ ઓક્સિડેશન કરતા છે, બીકોઝ તેમની રિડક્શન પામવાની વૃત્તિ સૌથી પ્રબળ છે. હવે તેમનો આ જે ઓક્સિડેશન કરતા સ્વભાવ જે છે તો તે તેમના પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ એટલે એસઆઈ પદ્ધતિ પ્રમાણે રિડક્શન પોટેન્શિયલને આપણે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કહીએ. ઓલરેડી આપણે ક્લાસમાં એના રિલેટેડ ડિસ્કશન કરેલું છે. તો આ જે હેલોજન તત્વો છે તેમનો જે ઓક્સિડેશન કરતા જે સ્વભાવ છે તે કોના આધાર પર આપણે નક્કી કરી શકીએ? તો તેમના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના આધાર પર આપણે એક્સપ્લેન કરી શકીએ, સાબિત કરી શકીએ. કે જેમ કે વાત કરીએ તો અહીંયા જુદા જુદા હેલોજન છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. અને આ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે. તેમાં પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જો ફ્લોરિનના 2.87 વોલ્ટ, ક્લોરિનના એના કરતાં ઓછા 1.36 વોલ્ટ, બ્રોમિનના એના કરતાં ઓછા 1.09 વોલ્ટ અને આયોડિનના એના કરતાં ઓછા 0.54 વોલ્ટ. એટલે આમાં જો જોઈએ તો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધારે કોના છે? ફ્લોરિનના છે. તો જેના રિડક્શન પોટેન્શિયલ સૌથી વધારે હોય, પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ જેના સૌથી વધારે હોય, તેની રિડક્શન પામવાની વૃત્તિ સૌથી વધારે હશે. આપણે ઓલરેડી લર્ન કરેલું છે કે જેના રીપો વધારે તેની રિડક્શન પામવાની વૃત્તિ વધારે, જેના ઓપો વધારે તેની ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધારે. અહીંયા ફ્લોરિનના રીપો સૌથી વધારે છે, એના રીપો સૌથી વધારે છે એટલે એની રિડક્શન પામવાની વૃત્તિ સૌથી વધારે છે, માટે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. જ્યારે આ જે 4 હેલોજન તત્વો છે તેમાં આયોડિનના રીપો સૌથી ઓછા છે એટલે એની રિડક્શન પામવાની વૃત્તિ સૌથી ઓછી છે, માટે એનું ઓક્સિડેશન કરતા સ્વભાવ સૌથી ઓછો હશે. માટે રિડક્શન પોટેન્શિયલના આધારે જો જોઈએ તો ફ્લોરિનના રિડક્શન પોટેન્શિયલ સૌથી વધારે હશે, એની રિડક્શન પામવાની વૃત્તિ સૌથી વધારે હશે, માટે તે ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા સૌથી વધારે ધરાવતું હશે. જ્યારે આયોડિનના રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછા છે, માટે એની રિડક્શન પામવાની વૃત્તિ સૌથી ઓછી છે, માટે એ નિર્બળ ઓક્સિડેશન કરતા છે અમોંગ ધીસ 4 હેલોજન. આમ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનો ક્રમ ઓર ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતાનો સાચો ક્રમ જો વાત કરીએ
તો ફ્લોરિન ઇઝ ગ્રેટર ધેન ક્લોરિન ઇઝ ગ્રેટર ધેન બ્રોમિન ઇઝ ગ્રેટર ધેન આયોડિન વારંવાર નીટમાં પૂછાતો ક્વેશ્ચન, ઇમ્પોર્ટન્ટ વન, ખાસ કાળજી રાખજો દીકરાઓ. આમ ફ્લોરિનની રિડક્શન પામવાની વૃત્તિ વધારે ઓર ઓક્સિડેશન કરતા એટલે કે બીજાનું ઓક્સિડેશન કરવાની વૃત્તિ વધારે એટલે ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડને તેના દ્રાવણમાંથી વિસ્થાપિત કરવાની પ્રબળ વૃત્તિ દર્શાવે. ક્લોરિન જે છે દ્રાવણમાંથી બ્રોમાઇડ અને આયોડાઇડનું બ્રોમિન અને આયોડિન સ્વરૂપે વિસ્થાપન કરી શકે. બ્રોમિન જે છે તે દ્રાવણમાંથી આયોડાઇડનું આયોડિન સ્વરૂપે વિસ્થાપન કરી શકે. પરંતુ આયોડિન જે છે જેના રીપો સૌથી ઓછા છે, જે નિર્બળ ઓક્સિડેશન કરતા છે, તે કોઈ પણ હેલાઇડનું હેલોજન સ્વરૂપે વિસ્થાપન કરી શકતું નથી. ઓલરેડી આપણે અધાતુ વિસ્થાપન પ્રક્રિયામાં આ ટોપિક પર ખૂબ સારી રીતે ડિસ્કશન કર્યું છે. આમ જો જોઈએ તો આ જે સ્વભાવ જે છે ને આ જે ટ્રેન્ડ છે તે આપણે આને આધારે નક્કી કરી શકીએ કે ફ્લોરિન જે છે તે ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડને તેમના દ્રાવણમાંથી, બિનજલીય દ્રાવણમાંથી ક્લોરિન, બ્રોમિન અને આયોડિન સ્વરૂપે વિસ્થાપિત કરી શકે અને પોતે રિડક્શન પામે. આમ એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. ક્લોરિન એ બ્રોમાઇડ અને આયોડાઇડનું બ્રોમિન અને આયોડિન સ્વરૂપે વિસ્થાપન કરી શકે અને પોતે એ ક્લોરાઇડ સ્વરૂપે છૂટું પડે એટલે રિડક્શન પામે, એ ઓક્સિડેશન કરતા સ્વભાવ દર્શાવે. બ્રોમિન એ આયોડાઇડનું આયોડિન સ્વરૂપે વિસ્થાપન કરે અને પોતે બ્રોમાઇડ સ્વરૂપે રિડક્શન પામે. માટે જો આ ત્રણ તત્વો જોઈએ તો કયું હેલોજન તત્વ એ સૌથી વધારે હેલાઇડ આયનનું ઓક્સિડેશન કરી શકે તો છે ફ્લોરિન. જો ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડનું ઓક્સિડેશન કરે છે, જો ઓક્સિડેશન કરે, અહીંયા -1 ને અહીંયા 0 એટલે ઓક્સિડેશન કરે. આપણે યાદ રાખવાનું આ શું છે, ઓક્સિડેશન છે. માટે એ સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે. કેમ તો -1 માંથી 0, -1 માંથી 0, -1 માંથી 0. અહીંયા ઇન્ટેન્શનલી મેં પહેલાં 21 લખેલું છે ને પછી એનો છેકો મારીને લિક્વિડ લખેલું છે, કારણ કે ફ્લોરિન એ જલીય મધ્યમમાં હેલાઇડનું હેલોજન સ્વરૂપે વિસ્થાપન કરતો નથી. શા માટે તે પણ ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલું હતું કે ફ્લોરિન જે છે તે પાણીમાંથી જે ઓક્સિજન છે તેનું O2 સ્વરૂપે વિસ્થાપન કરી શકે. માટે જ્યારે વિસ્થાપન પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો હોય તો ત્યારે ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડનું જલીય દ્રાવણ લેવું ઉચિત નથી, તેમનું પીગલિત દ્રાવણ લેવું હિતાવહ છે. ક્લોરિન એ બ્રોમાઇડ અને આયોડાઇડનું તેમના જલીય દ્રાવણમાંથી વિસ્થાપન કરી શકે છે. અહીંયા પણ જો ઓક્સિડેશન 0, 0, સોરી -1 અહીંયા, -1 અહીંયા 0 અને 0 એટલે આ પણ શું છે, ઓક્સિડેશન છે. પછી એવી રીતે બ્રોમિન -1, 0, આ પણ શું છે, ઓક્સિડેશન છે. આમ સૌથી વધારે જે ત્રણ હેલોજન તત્વો છે તેમાં ફ્લોરિન જે છે તે સૌથી વધારે હેલાઇડ આયનનું હેલોજન સ્વરૂપે વિસ્થાપન કરી શકે છે, ઓક્સિડેશન કરી શકે છે. માટે અમોંગ ધીસ ઓલ ફ્લોરિન એ સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા સ્વભાવ દર્શાવે છે. આમ ઉપરોક્ત પ્રક્રિયા પરથી આપણે ડેફિનેટલી વી કેન ઇઝીલી સે ધેટ કે ફ્લોરિન ઇઝ અ બેસ્ટ ઓક્સિડાઇઝિંગ એજન્ટ અમોંગ ઓલ હેલોજન એલિમેન્ટ્સ, કે બધા જ હેલોજન તત્વોમાં ફ્લોરિન એ સૌથી ઉત્તમ ઓક્સિડેશન કરતા સ્વભાવ છે, જેના રિડક્શન પોટેન્શિયલને આધારે અને એની વિસ્થાપન પ્રક્રિયાને આધારે આપણે ખૂબ જ સારી રીતે એક્સપ્લેન કરી શકીએ છીએ. હાઇડ્રોહેલિક એસિડ સંયોજનો છે તેમાં હાઇડ્રોઆયોડિક એસિડ એ ઉત્તમ રિડક્શન કરતા છે. આપણે હેલોજન જોયું તો હેલોજનમાં ફ્લોરિન એ ઉત્તમ ઓક્સિડેશન કરતા છે એવું જોયું. ઓક્સિડેશન કરતા એટલે ફ્લોરિન જેના રિડક્શન પોટેન્શિયલ સૌથી વધારે છે, જેની રિડક્શન પામવાની વૃત્તિ સૌથી વધારે છે, જે ઉત્તમ ઓક્સિડેશન કરતા હતું. ને જ્યારે આયોડિન એ સૌથી વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ હતું, સૌથી નિર્બળ ઓક્સિડેશન કરતા આયોડિન હતું. જ્યારે અહીંયા હાઇડ્રોહેલિક એસિડ સંયોજનો, હાઇડ્રોહેલિક એસિડ સંયોજનમાં હાઇડ્રોઆયોડિક એસિડ ધેટ ઇઝ HI, તો તે ઉત્તમ રિડક્શન કરતા છે. પેલું ઓક્સિડેશન કરતા હતું, આ રિડક્શન કરતા છે, એટલે આની ઓક્સિડેશન પામવાની વૃત્તિ સૌથી વધારે હશે. તો તે કેવી રીતે, તો ધીસ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ લાઇન. આ પણ નીટમાં ઓલરેડી પૂછાયેલો ક્વેશ્ચન છે. 12મા ધોરણમાં ગ્રુપ 17માં આ બધા ક્વેશ્ચન તમને પાછા મળવાના છે. તો અત્યારે કન્સેપ્ટ દીકરાઓ ખૂબ ક્લિયર રાખજો, જેથી ત્યારે એ કન્સેપ્ટ શીખવામાં તમને જરાક પણ વાર નહીં લાગે. તો હાઇડ્રોહેલિક એસિડ સંયોજનો છે જેને આપણે HX તરીકે જોઈએ. આપણે ઓલરેડી હેલોજનના ઓક્સો એસિડમાં એ પોઈન્ટ જોયો છે. તો જો
HF, HCl, HBr અને HI તો આ હાઇડ્રોહેલિક એસિડ છે. હાઇડ્રોફ્લોરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, હાઇડ્રોબ્રોમિક એસિડ અને હાઇડ્રોઆયોડિક એસિડ. ઉપરથી નીચે તરફ જોઈએ તો જો હેલોજન પરમાણુનું કદ વધતું જાય. જેમ જેમ હેલોજન પરમાણુનું કદ વધતું જાય તેમ આ HX બંધ લંબાઈ ક્રમશઃ કેવી થતી જાય છે? વધતી જાય છે. દેખાય છે તમને? જો HF સૌથી ઓછી જ્યારે HI સૌથી વધારે છે. તો હાઇડ્રોહેલિક એસિડ સંયોજનોમાં ઉપરથી નીચે તરફ જતા જેમ જેમ હેલોજન પરમાણુનું કદ વધતું જાય તેમ તેમ HX બંધ લંબાઈ વધતી જાય છે. જો હાઇડ્રોહેલિક એસિડ સંયોજનમાં ઉપરથી નીચે તરફ જતા હેલોજન પરમાણુનું કદ વધતું જાય તેમ તેમ HX બંધ લંબાઈ વધતી જાય. હવે બંધ લંબાઈ વધતી જાય તેમ બંધ સ્થાયીતા ઘટતી જાય. કેમ? ઓલરેડી આપણે હાઇડ્રાઇડ સંયોજનમાં જોયેલું હતું કે બંધ સ્થાયીતા અને બંધ લંબાઈ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જો બંધ લંબાઈ વધારે હશે તો એ બંધને તોડવા માટે ઉર્જા ઓછી આપવી પડશે, તો તેની બંધ સ્થાયીતા ઓછી હશે, ઉષ્મીય સ્થાયીતા ઓછી હશે, બંધ વિયોજન એન્થાલ્પી ઓછી હશે. પરંતુ જો બંધ લંબાઈ ઓછી હશે તો એ બંધની સ્થાયીતા વધારે હશે, એ બંધને તોડવા માટે વધારે ઉર્જા આપવી પડશે અને એની બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી પણ વધારે હશે. એટલે ઉપરથી નીચે તરફ જતા જેમ હેલોજન પરમાણુનું કદ વધે તેમ બંધ લંબાઈ HX બંધ લંબાઈ વધે, HX બંધ સ્થાયીતા ઘટે, એટલે બંધ તૂટવાની સરળતા વધતી જાય. બંધ સરળતાથી તૂટે એટલે હાઇડ્રોજન મુક્ત થવાની સરળતા પણ વધતી જાય. હાઇડ્રોજન મુક્ત તો હાઇડ્રોજન મેળવવું એટલે રિડક્શન પામવું, હાઇડ્રોજન દૂર થવું એટલે ઓક્સિડેશન પામવું. તો ઉપરથી નીચે તરફ જતા જેમ બંધ લંબાઈ વધતી જાય, બંધ સ્થાયીતા ઘટતી જાય, આ બંધ સરળતાથી તૂટતો જાય તો એમાંથી હાઇડ્રોજન સરળતાથી મુક્ત થાય, તો તેની ઓક્સિડેશન પામવાની વૃત્તિ સૌથી વધારે હશે. ઓક્સિડેશન પામવાની વૃત્તિ સૌથી વધારે હશે માટે તેની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા પણ કેવી હશે? સૌથી વધારે હશે. ખ્યાલ આવે ને દીકરા હું શું કહેવા માંગુ છું? તે આપણે જેમ HF થી HI તરફ જઈએ તેમ હેલોજન પરમાણુનું કદ વધતું દેખાય છે. યસ. જો આ પરમાણુનું કદ વધે તો HX બંધ લંબાઈ કેવી થતી જાય? વધતી જાય. બંધ લંબાઈ જો વધે તો બંધ સ્થાયીતા ઘટે. કેમ? કારણ કે જેટલી બંધની લંબાઈ વધારે તેટલી બંધની સ્થાયીતા ઓછી, તેટલો બંધ સરળતાથી તૂટે, તેટલી એ બંધને આપવા માટે જે તોડવા માટે આપવી પડતી ઉર્જા, જેને બંધ વિયોજન એન્થાલ્પી, બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી કહીએ, તે ઓછી થશે. માટે HF થી HI તરફ જઈએ તેમ બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય પણ ઘટતું જાય છે. જો કે HF નો બંધ જે નાનો છે, જેની બંધ લંબાઈ નાની છે, તો તેની બંધ સ્થાયીતા વધારે હશે, તો આ બંને તોડવા માટે સૌથી વધારે ઉર્જા આપવી પડે. ધેર ઇઝ 566 કિલો જૂલ પ્રતિ મોલ. જ્યારે HIમાં આ બંધ લંબાઈ વધારે છે તો એ બંધની સ્થાયીતા ઓછી છે, તો આ બંધને તોડવા માટે સૌથી ઓછી ઉર્જા આપવી પડે. તો સૌથી ઓછી ઉર્જા આપવી પડે તો એની બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી સૌથી ઓછી હશે. તો જો એ ઓછી છે. આમ ઉપરથી નીચે તરફ જતા બંધ લંબાઈ વધે, બંધ સ્થાયીતા ઘટે, બંધ સરળતાથી તૂટે, હાઇડ્રોજન સરળતાથી મુક્ત થાય, ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધે, માટે રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધતી જાય. માટે HF એ નિર્બળ રિડક્શન કરતા હશે, જ્યારે HI એ સૌથી પ્રબળ રિડક્શન કરતા હશે. ખાસ યાદ રાખજો, વારંવાર પૂછાતો ક્વેશ્ચન, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન, કે રિડક્શન કરતા તરીકેની પ્રબળતામાં જો જોઈએ તો HI એ સૌથી પ્રબળ રિડક્શન કરતા છે, પછી HBr, પછી HCl અને પછી લાસ્ટમાં HF. આમ HF એ સૌથી નિર્બળ રિડક્શન કરતા છે. નીટ માટે આ દીકરાઓ ખાસ યાદ રાખવા છે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન. અગાડી આપણે જોયું તે ઓક્સિડેશન કરતા હતો. ઓક્સિડેશન કરતા સ્વભાવમાં ફ્લોરિન ઇઝ ગ્રેટર ધેન ક્લોરિન ઇઝ ગ્રેટર ધેન બ્રોમિન ઇઝ ગ્રેટર ધેન આયોડિન. માટે ફ્લોરિન એ સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા હતો અને આયોડિન એ સૌથી નિર્બળ ઓક્સિડેશન કરતા હતો. જ્યારે હાઇડ્રોહેલિક એસિડમાં HI એ સૌથી પ્રબળ રિડક્શન કરતા છે. રિડક્શન કરતા એટલે આનું ઓક્સિડેશન સરળતાથી થાય, સૌથી સરળતાથી થાય, આમાંથી H સરળતાથી મુક્ત થાય, જ્યારે આનું ઓક્સિડેશન સૌથી મુશ્કેલીથી થાય. બરાબર? એમાંથી H સૌથી મુશ્કેલીથી મુક્ત થાય. હવે આ જે સ્વભાવ જે છે તો તેને જુદી જુદી પ્રક્રિયાના આધારે હું સમજાવી શકું. જેમ કે સૌથી પ્રબળ કોણ છે? HI, પછી HBr, પછી HCl અને પછી HF. માટે HI અને HBr એ પ્રબળ રિડક્શન કરતા છે અને એ પ્રબળ રિડક્શન કરતા હોવાને કારણે એ H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડનું સલ્ફર ડાયોક્સાઇડમાં રિડક્શન કરે છે. આ કોન્ટ્રાવર્શિયલ બધા ક્વેશ્ચન છે જે તમને નીટમાં હંમેશા મથાવે છે.
જે તમને ઇઝીલી યાદ આવતા નથી. ટેક્સ્ટબુકના એક્સરસાઇઝ રિલેટેડના જ ક્વેશ્ચન છે વિચ ઇઝ નોટ મેન્શન ઇન ટેક્સ્ટબુક બટ યુ નીડ ટુ ફોલો ફોર યોર નીટ એક્ઝામ. તમારે નીટ માટે કમ્પલસરી કરવાના છે. આપણે રિડક્શન કરતામાં જોયું સૌથી વધારે પ્રબળ રિડક્શન કરતા HI, પછી HBr, પછી HCl અને પછી HF. એટલે HI અને HBr પ્રબળ રિડક્શન કરતા છે આ બંનેની સાપેક્ષમાં. માટે તેઓ H2SO4 નું SO2 માં રિડક્શન કરી શકે. જો H2SO4 માં સલ્ફરનો ઓક્સિડેશન આંક +6 અને SO2 માં સલ્ફરનો ઓક્સિડેશન આંક +4. આમ HI અને HBr H2SO4 નું SO2 માં રિડક્શન કરે, જ્યારે HCl અને HF નિર્બળ રિડક્શન કરતા હોવાથી આ બંનેની સાપેક્ષમાં તેઓ H2SO4 નું SO2 માં રિડક્શન કરી શકશે નહીં. તો આનું રિએક્શન અહીંયા મેન્શન કરેલું છે. જો આપણે ઓક્સિડેશન આંક લખીએ તો અહીંયા +6, અહીંયા +4, અહીંયા -1, અહીંયા 0, અહીંયા -1, અહીંયા +6, અહીંયા 0 ને અહીંયા +4. આમ જોઈએ તો જો HI નું I2 માં ઓક્સિડેશન થાય અને H2SO4 નું SO2 માં રિડક્શન થાય, જે એનો પ્રબળ રિડક્શન કરતા સ્વભાવ સૂચવે. અહીંયા HBr નું -1 માંથી 0 માં ઓક્સિડેશન થાય અને જે H2SO4 નું SO2 માં શું કરે છે? રિડક્શન કરે છે. આમ HI અને HBr એ પ્રબળ રિડક્શન કરતા છે. કોની સાપેક્ષમાં? HCl અને HF ની સાપેક્ષમાં. તેઓ નિર્બળ રિડક્શન કરતા હોવાને કારણે તેઓ આ પ્રક્રિયા દર્શાવતા નથી. બીજું, આ બંનેમાંથી પ્રબળ રિડક્શન કરતા કોણ? ચાલો મને કહેજો. તો HI. તો એ કેવી રીતે પ્રૂવ કરી શકાય? તો આયોડાઇડ આયન જે છે તે ક્યુપ્રિક આયનનું ક્યુપ્રસ આયનમાં રિડક્શન કરી શકશે, પરંતુ બ્રોમાઇડ, ક્લોરાઇડ અને ફ્લોરાઇડ આયન આ રિડક્શન પ્રક્રિયા કરતા નથી, જે એનો સૌથી પ્રબળ રિડક્શન કરતા સ્વભાવ સૂચવે. બરાબર? પ્રક્રિયા આ રીતે મેન્શન કરેલી છે અહીંયા. આ ચારમાંથી સૌથી પ્રબળ રિડક્શન કરતા કોણ? HI. માટે એકમાત્ર જે છે જે ક્યુપ્રિક આયન Cu+2 એટલે ક્યુપ્રિક આયનનું ક્યુપ્રસ આયનમાં રિડક્શન કરી શકશે, પરંતુ બ્રોમાઇડ, ક્લોરાઇડ અને ફ્લોરાઇડ આયન આ રિડક્શન પ્રક્રિયા દર્શાવતા નથી. જો Cu+2, I- Cu2I2 અને I2 ઓક્સિડેશન આંક જો લખીએ તો અહીંયા કોપરનો +2, અહીંયા આયોડિનનો -1, આમાં કોપરનો +1 અને આમાં આયોડિનનો 0. એટલે અહીંયા જે આયોડાઇડ આયન જે છે તે ક્યુપ્રિક આયનનું ક્યુપ્રસ આયનમાં રિડક્શન કરે છે. જો +2 માંથી +1 અને પોતે -1 માંથી 0 માં શું પામે છે? ઓક્સિડેશન પામે. માટે પ્રબળ રિડક્શન કરતા. જ્યારે સેમ પ્રક્રિયા બ્રોમાઇડ, ક્લોરાઇડ અને ફ્લોરાઇડ આપતા નથી, જેના પરથી પાછું રિફ્લેક્ટ થાય છે કે HI ઇઝ અ સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ. વધુમાં HCl અને HF માં તમને કોણ પ્રબળ રિડક્શન કરતા દેખાય? તો ડેફિનેટલી HCl પ્રબળ રિડક્શન કરતા છે, જ્યારે HF એ સૌથી નિર્બળ રિડક્શન કરતા છે. અને જે પણ આપણે લાસ્ટ પ્રક્રિયાને આધારે આપણે પ્રૂવ કરી શકીએ, આ બધી પ્રક્રિયા દીકરાઓ તમારે નીટ માટે યાદ રાખવાની છે કે HCl એ મેંગેનીઝ ડાયોક્સાઇડનું Mn+2 માં રિડક્શન કરી શકશે, જ્યારે HF દ્વારા તેનું રિડક્શન થઈ શકશે નહીં. આમ HF કરતાં HCl એ પ્રબળ રિડક્શન કરતા છે. જો અહીંયા MnO2 + 4HCl give MnCl2 + Cl2 + 2H2O, જ્યારે આ પ્રક્રિયા HF દ્વારા જોવા મળતી નથી. આ બધી જ પ્રક્રિયાઓ તમારે યાદ રાખવાની છે, કારણ કે નીટમાં બધી જ પ્રક્રિયા 12મા ધોરણમાં પાછી ફોલો થવાની છે, જે તમને કમ્પલસરી આવડવી જોઈએ. સો પ્લીઝ ઇટ્સ અ ઇમ્પોર્ટન્ટ વન. અહીંયા ઓક્સિડેશન આંક ખાસ યાદ રાખજો. અહીંયા Mn નો ઓક્સિડેશન આંક +4, અહીંયા Mn નો ઓક્સિડેશન આંક +2, એટલે +4 માંથી +2 માં એનું રિડક્શન થાય અને HCl માં અહીંયા ક્લોરીનનો ઓક્સિડેશન આંક -1 અને અહીંયા 0, તેનું -1 માંથી 0 માં ઓક્સિડેશન થશે. જ્યારે સેમ પ્રક્રિયા હાઇડ્રોજન ફ્લોરાઇડ દ્વારા દર્શાવવામાં આવતી નથી, જે પણ નિર્દેશ કરે કે હાઇડ્રોજન ફ્લોરાઇડ એ સૌથી નિર્બળ રિડક્શન કરતા છે. એટલે આપેલ 4 પ્રક્રિયાનો જો આપણે ઉલ્લેખ કરીએ, એટલે આપેલ 3 પ્રક્રિયાનો ઉલ્લેખ કરીએ, તો એમાંથી આપેલ 4 સંયોજનમાંથી સૌથી પ્રબળ રિડક્શન કરતા કોણ જોવા મળે? આપણને HI જોવા મળે. જ્યારે સૌથી નિર્બળ રિડક્શન કરતા કોણ જોવા મળે? આપણને HF જોવા મળે. તો ધીસ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આના બેઝ પરથી ખબર પડે કે ઓક્સિડેશન કરતા સ્વભાવ જ્યારે પૂછાય દીકરાઓ આપણને, ઓક્સિડેશન કરતા સ્વભાવ, તો ત્યારે ફ્લોરિન ઇઝ ગ્રેટર દેન ક્લોરિન ઇઝ ગ્રેટર દેન બ્રોમિન ઇઝ ગ્રેટર દેન આયોડિન. તેમાં ફ્લોરિન સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા અને આયોડિન સૌથી નિર્બળ ઓક્સિડેશન કરતા. અને જ્યારે રિડક્શન કરતા સ્વભાવ પૂછાય ત્યારે HI સૌથી પ્રબળ રિડક્શન કરતા
અને HF સૌથી નિર્બળ રિડક્શન કરતાં જે આપેલ એક્સરસાઇઝને આધારે એકદમ ક્લિયરલી આપણે એક્સપ્લેન કરી શકીએ છીએ.